આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારાનો લાભ 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત કરી છે. મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય કુલ 4,45,000 કર્મયોગીઓને અંદાજે 4,63,000 જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. મોંઘવારી ભથ્થાની 8 માસની એટલે કે 1 જુલાઈ 2023થી ફેબ્રુઆરી 2024 સુધીની તફાવતની રકમ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા આજે ભુજમાં ડાક સમુદાય વિકાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકો માટે સ્કીમો બહાર પાડવામાં આવે છે તેનો લાભ લેવા અને તમામ લોકોને માહિતગાર કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ સ્કીમોના સ્ટોલ રખાયા હતા, જેમાં સેવિંગ બેંક, ડાક, વીમો, સુકન્યા અને ચૂંટણી શાખાના ICDSના સ્ટોલમાં લોકોને અધિકારી અને કર્મચારીઓ દ્વારા સ્કીમો વિશે માહિતગાર કરાયા હતા. આગામી 11મી માર્ચથી શરૂ થનારી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે વર્ચ્યુઅલ સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે પરીક્ષા અને ચૂંટણી અંગેની પ્રક્રિયા બંને એકસાથે ચાલશે, જેથી સંવેદનશીલ બનીને વ્યવસ્થાપન કરવા તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળ સુધી પહોંચવા કે પરીક્ષા આપવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ જરૂરી બાબતો ધ્યાને લઈને આયોજન કરવા તાકીદ કરી હતી. કલેક્ટર અમિત અરોરાએ બેઠકમાં કચ્છમાં પરીક્ષા અંગે થયેલા આયોજનની તમામ વિગતોથી શિક્ષણ મંત્રીને વાકેફ કરીને જરૂરી તમામ આયોજન સુચારુ રીતે કરાશે તે અંગે ખાતરી આપી હતી. તો પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આકાશવાણી ભુજમાં 7 વર્ષ સમાચાર વિભાગના પ્રભારી રહેલા અને હાલે પત્ર સૂચના કાર્યાલયના નાયબ નિયામક યોગેશભાઈ પંડ્યા આજે 36 વર્ષની કારકિર્દી પછી સેવા નિવૃત્ત થયા છે. તેમના કાર્યકાળ દરમિયાન કંડલાનું વાવાઝોડું, પશ્ચિમ કચ્છમાં અતિવૃષ્ટિ અને ભૂકંપની આપત્તિ સમયે આકાશવાણીની ભૂમિકા મહત્વની રહી હતી. ભૂકંપની કામગીરી બદલ તેમને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો હતો. પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ રાજ્યની સાથે કચ્છમાં પણ કમોસમી વરસાદ પડવાની આગાહીને પગલે ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની યાદી મુજબ ભુજ માર્કેટ યાર્ડમાં કામ કરતા તમામ વેપારીઓ તેમજ ખેડૂતોએ આગામી 2 દિવસ માવઠું પડવાની આગાહી હોય માર્કેટયાર્ડ સંગ્રહિત ખેત પેદાશો તેમજ વેચાણ અર્થે આવતો માલ સલામત જગ્યાએ રાખવા સૂચના આપવામાં આવી છે. ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ટ્રેડમેન, સોલ્જર, ટ્રેડમેન તેમજ અગ્નિવીલ સોલ્જર ક્લાર્ક, સ્ટોરકીપર ટેકનિકલની કક્ષા પર ભરતી યોજાવાની છે. આ ભરતી રેલીમાં ભાગ લેવા માંગતા ફક્ત અપરિણિત પુરુષ 17 થી 21 વર્ષના ઉમેદવારોએ વેબસાઇટ પર 22મી માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી ભુજનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.